નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુરમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવા એક સમાચાર મળી રહ્યા છે. મહત્ત્વના સમાચાર છે કે ગુજરાત સરકાર આગામી 1 વર્ષમાં 18,000 ઉપરાંતની ભરતી કરવા જઈ રહી છે. એટલે કે વર્ગ 3ની જે અલગ અલગ ડિપાર્ટમેન્ટની 18,363 જગ્યા ઉપર ભરતી કરવાની છે, એના વિશે વાત કરીશું આ વિડીયોમાં. એટલે મિત્રો, વિડીયોને છેલ્લા સુધી જોજો. તમામ કયા ડિપાર્ટમેન્ટ કેટલી જગ્યાઓ છે એના વિશે વાત કરીશું. અને જો વિડીયો ગમે તો લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, તમારા એ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જે ભરતીની તૈયારી કરી રહ્યા છે. મિત્રો, આ ભરતીમાં LRD, PSI, ક્લાર્ક, શિક્ષક તમામનો સમાવેશ થઈ જાય છે. અને એક નવા સમાચાર જોઈએ તો દીપક રંજાણીનાઓએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ગુજરાતમાં ચાલુ વર્ષે એટલે કે આગામી જે આપણી વિધાનસભાની ચૂંટણી 2027 છે એ પહેલાં 18,363 કર્મચારીઓની ભરતી થશે. સૌથી વધુ ભરતી શિક્ષણ વિભાગમાં થવાની છે, 6528 જગ્યાઓ ઉપર. ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રમાં 3385 છે. એમાં આપણે જાણીશું કે PSI LRDની કેટલી છે. ત્યારબાદ પંચાયત અને અન્ય કેડરમાં 3308 જગ્યાઓની ભરતી થશે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1282 પોસ્ટની ભરતી થવાની છે. 1 વર્ષની અંદર તમામ ભરતી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. આ તમે કદાચ ટ્વીટ જોયું પણ હશે. હવે વાત કરીએ ભરતી અપડેટની, તો તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, ચાલુ વર્ષમાં 18,363 ભરતી થવાની છે, જેમાં સૌથી વધુ શિક્ષણ વિભાગમાં થવાની છે. ગૃહ વિભાગમાં સૌથી ઓછી ભરતી કહી શકાય, કેમ કે 3385 છે. અત્યાર સુધીની લગભગ તમામ 10,000 પોસ્ટ કે જે LRD અને PSIની આવતી હતી તેમાં ઘણો મોટો કાપ મૂકવામાં આવ્યો છે. એટલે મિત્રો, આ વખતે પોલીસ તંત્રમાં એટલે કે પોલીસ વિભાગ હોમ ડિપાર્ટમેન્ટમાં સૌથી ઓછી ભરતી કરવામાં આવશે, જેમાં LRD અને PSI બંનેનો સમાવેશ થઈ જાય છે. પંચાયત કેડરમાં 3308 જગ્યા એટલે પંચાયત કેડરમાં 3308 જગ્યામાં જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, તે અન્ય જે GPSSBની જે આવે છે જાહેરાત, એમાં તલાટીનો સમાવેશ થશે, ક્લાર્કનો સમાવેશ થશે. એ 3300 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં પણ 1282 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. જ્યારે સૌથી મહત્ત્વનું છે કે 343 બીટગાર્ડ, 135 ફોરેસ્ટરની પણ ટૂંક સમયમાં ભરતી આવશે. એટલે કે વન વિભાગમાં બીટગાર્ડની પણ ભરતી આવવાની છે અને ફોરેસ્ટરની પણ ભરતી આવવાની છે. અને આ તમામ જાહેરાત 1 વર્ષની અંદર પૂર્ણ એટલે કે આગામી સમયમાં આવનાર ઇલેક્શનને ધ્યાનમાં રાખી, એટલે કે ઇલેક્શન પહેલાં તમામ ભરતીઓ લગભગ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, જો તમે તૈયારી કરી રહ્યા છો તો તૈયારી ચાલુ જ રાખજો, કેમ કે આ એક મહત્ત્વની જગ્યા ઉપર અને સારી એવી સંખ્યામાં ભરતી આવવાની છે. એટલે ઘણા બધા ચાન્સીસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી શેર કરી દેજો.